સક્સેસની જર્ની છે અમને શેર કરો તો જે લોકો છે બધાને મજા આવે. થેન્ક યુ ગૌરવ સર, ગરમ જોશીથી સ્વાગત માટે હું તમારો ધન્યવાદ કરું છું. પણ આજે મેં જોયું કે આજે સૌથી નાની બેબી એક વિધિ પંડ્યા. યાર વિધિ પંડ્યા, આટલું જોશ એક્સાઇટમેન્ટ ક્યાંથી લાવો છો તમે આટલું બધું? એનું રીઝન મને ખબર પડી કે ક્યાંથી હે, ઇન્ડસ્ટ્રી અને પ્રોડક્ટ થી. મિરાકલ, આજે 100 થી નાની કદાચ એ હશે અને 100 થી વધારે ઉંમરમાં કદાચ હું હોઈશ 54. આજે બંને લોકો છે ઓછી ઉંમર વાળા છે. તો આપ સૌ મહેમાનો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલ ફ્રેન્ડ્સ. મિત્રો, મારું નામ બલદારસિંહ ધિલ્લોન છે. હું બાય પ્રોફેશન મારું વ્યવસાયની વાત કરું તો કાર મિકેનિક છું. બાય પ્રોફેશન ઓટોમોબાઈલ મિકેનિક. નાઉ કમિટેડ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રી અત્યારે. ફ્રેન્ડ્સ, મારી બેકગ્રાઉન્ડની વાત કરું તો હું એક સિમ્પલ ફેમિલીથી છું. બેકગ્રાઉન્ડ કોઈ સાયન્સથી નથી. હું મિકેનિક છું અને ગુજરાતના સ્માર્ટ સિટી વડોદરાથી બિલોંગ કરું છું. ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ સેલિંગમાં મારું કોઈ પ્લાનિંગ નહોતું, પણ જીવનમાં એવી ઘટના બની એના લીધે આજે છું. અને પ્લાનિંગ હોય, જ્યારે ગોડની પ્લાનિંગ હોય તો કંઈક ને કંઈક જીવનમાં ચમત્કાર અને મિરેકલ થતા જ હોય છે અને જરૂરી છે. આજે મારી ઇન્ડસ્ટ્રીની સક્સેસફુલ જર્નીની વાત કરું તો મને 4.5 વર્ષ ઉપર થઈ ગયા છે આજે. અને હું ગ્રેટ ઓપોર્ચ્યુનિટીમાં રેન્કની વાત કરું તો આજે સફાયર એક્ઝિક્યુટિવ. ઇન્ડસ્ટ્રીમાં મારી જે સ્ટાર્ટઅપ હતી, બિગનિંગ શરૂઆત હતી, તો જીવનમાં તમારી ઘટના ઘટી હતી. એના લીધે આજે હું વર્લ્ડની જે ગ્રેટ ઓર્ગેનાઇઝેશન છે આપણી ઇન્ડસ્ટ્રીનો એક પાર્ટ છું, આજે હિસ્સો છું. ઘટના સમસ્યાની વાત કરું તો શ્વાસને લઈને એક હેલ્થનો બહુ મોટું ચેલેન્જ હતું. એ ચેલેન્જમાં ડોક્ટર સાહેબ ચેકઅપ કરાયું, મેડિસિન લીધી અને એના લીધે કઈ સાઈડ ઇફેક્ટ એવા આવ્યા જેના લીધે ઇન્ફેક્શન આવી ગયું બોડીમાં. અને 12 દિવસનું બેડ રેસ્ટ હતું, ઘરથી નીકળવાનું બંધ થઈ ગયું હતું. પરિસ્થિતિ બહુ ખરાબ હતી. 2 ડોક્ટર મેં ચેન્જ કર્યા હતા એ સમયે. લેબોરેટરી મારી પાસે આજે રિપોર્ટ્સ પણ છે બધી. એ દરમિયાન હું નેટ ઉપર ઓનલાઈન સોશિયલ મીડિયા પર સર્ચ કરતો હતો કે સારું ન્યુટ્રિશન મળે મને. પણ એ સર્ચ કરતા કરતા મને જબરદસ્ત એમેઝિંગ ન્યુટ્રિશન પોષક તત્વ મને મળ્યું આઈપલ્સ. અને મારી શરૂઆત થઈ આઈપલ્સથી જ. આજે હું જે પણ છું, રીઝન કારણ એક જ છે, આઈપલ્સ. જબરદસ્ત એમેઝિંગ પ્રોડક્ટ જે છે આઈપલ્સ. અને આઈપલ્સ જ્યારે મેં લીધું, મેં મંગાવ્યું અને એની આખી જે ઇન્ફોર્મેશન લીધી, જાણકારી લીધી અને મને ખબર પડી કે વર્લ્ડના ટોપ 15 ફ્રૂટ્સનું આ એક મિશ્રણ છે. અને ઓર્ડર કરી મેં પીવાની શરૂઆત કરી અને તમે માનો નહીં, મને 5 દિવસમાં જબરદસ્ત રિઝલ્ટ મળ્યું મારા હેલ્થ ઉપર. જબરદસ્ત રિઝલ્ટ. કે મારી જે જીવન દોરી હતી જૂની વ્યવસ્થિત થઈ ગઈ અને એનર્જી, એક્સાઇટમેન્ટ, હેપીનેસ બધું ઇન્ડસ્ટ્રી. અને એનું આજે એક જ કહું છું કારણ આજે પણ કે જે પણ છું આજે ઇન્ડસ્ટ્રીવાની પ્રોડક્ટ છે, મિરેકલ પ્રોડક્ટ આઈપલ્સ. એ દિવસે દોસ્તો એક અનુભવ થયો, જાત અનુભવ થયો કે આજે બહુ કેવું જરૂરી છે કે શ્વાસ જ્યારે બગડે છે ને એને ફરી સ્વાસ્થ્ય સારું લાવતા ઘણું વાર લાગી જાય છે. જ્યારે કારણ કે ઘણી જ્યારે કોમ્પ્લિકેશન વધી જાય છે ને તો બીમારી વધી જાય છે, લોકો બહુ મોટા ડિસીઝમાં જતા રહે છે. તો પ્રિવેન્શન એ ટાઈમે જરૂરી છે. એ ટાઈમે મને સમજ પડી કારણ કે મારી એજ હતી 50, આજે મારી 54 છે. એટલે સૌથી મેઇન વસ્તુ છે કે જે પ્રભાવશાળી આપણે શક્તિઓ જોઈએ છે આપણા બિઝનેસમાં 3 છે મોટા મોટી. એક હેલ્થ વેલનેસ, બીજું ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી અને ત્રીજી આપણે જોઈએ ઇન્ટરનેટ. અને મારું જે પહેલું ડિસિઝન હતું, સૌથી પહેલા ડિસિઝન વેલનેસને લઈને હતું કે વેલનેસ ઇન્ડસ્ટ્રી આવવાની સમયમાં એટલી ગ્રોથ થવાની છે કે શ્વાસ જીવન પર કામ કરવું બહુ જરૂરી છે. અને કારણ કે મારી એજને મને લીધે ખબર કે કોમ્પ્લિકેશન, ગૂંચવણો તો આવી જાય છે બોડીમાં, હેલ્થ પણ આવી રહી છે આજના દિવસે બધાને. એ ખ્યાલ આવી ગયો. એટલે કારણ કે હવે તમે જુઓ ને, આપણે જે થોડી રોગની પણ વાત કરીએ કે આજે જે સમય છે હેલ્થ કેવા મોટા મોટા ડિસીઝ આવી રહ્યા છે, ડેટા આપણે જોઈ રહ્યા છે, આપણે ન્યૂઝપેપર ડેલી આર્ટિકલ જોઈ રહ્યા છે, ડેલી આપણે જોઈ રહ્યા છે કંઈક ને કંઈક. હમણાં હાર્ટ એટેક નંબર 1 ચાલે છે, બીજું ચાલે છે કેન્સર, ત્રીજું ચાલે છે ડાયાબિટીસ. અને આ 3 વસ્તુ ડિસીઝની સાથે સાથે આપણે મોટું જોઈએ ને તો રોગને લઈને ગંભીર છે મેડિસિન્સ, જે બોડીમાં બહુ સાઈડ ઇફેક્ટ કરી રહ્યા છે. આપણા હાર્ટ, લીવર, કિડની બધા ઓર્ગનને પણ ડેમેજ કરી રહ્યા છે. પણ શું છે, ન્યુટ્રિશન રૂટ ઓફ કોઝ પર કામ નથી થઈ રહ્યું આજના ટાઈમમાં. જે આજના ટાઈમમાં આપણે થઈ જવું જોઈએ કે મેડિસિનની જગ્યાએ આપણે કોઈ રૂટ ઓફ ન્યુટ્રિશન એવું વાપરીએ જેના લીધે બોડી ઓટોમેટિક રિપેર થાય. એના ઉપર કોઈ ધ્યાન નથી. તો પ્રિવેન્શન બહુ જરૂરી છે. જો રોકથામ નહીં કરી આજના ટાઈમમાં તો, કારણ કે હેલ્થ ઇઝ બિગ એસેટ. શ્વાસ મોટા મોટું જીવન છે. ગુજરાતીમાં નથી કહેતા કે પહેલું સુખ જાતે ન રહ્યા, અને હિન્દીમાં કહેવાય છે કે પહેલા સુખ નિરોગી કયા, દૂસરા સુખો ઘર મેં માયા. એ બહુ જરૂરી છે. પણ આજે તમે શરૂઆતમાં વાત કરી, ચર્ચા કરી, તો દોસ્તો પર્સનલ ડિસિઝન લીધે આજે હું
કે ચમત્કારી મિરેકલ પ્રોડક્ટને હું લઉં ને સારી વાત કહું તો મારા સમાજમાં મેં શરૂઆત કરી એક જ કે સમાજમાં વધારેથી વધારે લોકોને આપણે પહોંચાડીએ એ કામ કર્યું. ફ્રેન્ડ સર્કલ, માય ફેમિલી સર્કલ, નિયર ડિયર વધારેથી વધારે ઇન્ફોર્મેશન આપી, બધાને નોલેજ આપ્યું, જ્ઞાન આપ્યું અને સેલિંગ અને રિટેલિંગ એનું વધી ગયું. એટલું બધું સેલિંગ રિટેલ વધી ગયું કે પ્રોડક્ટના રિઝલ્ટ એવા હતા જે રિઝલ્ટના લીધે એવું શરૂઆત થઈ ગઈ કે શ્વાસ જીવન મળી રહે અને સાથે સાથે દુઆઓ પણ મળી રહી છે. ડિસિઝન કે હેલ્થ બિઝનેસીસ એજને લીધે. અને બીજું ડિસિઝન હતું મોટું ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ કે આ બહુ શક્તિશાળી અને પાવરફુલ બિઝનેસ છે આજની ટાઈમ. કે આપણે સૌ કે કહેવા જઈએ છીએ હમણાં ડ્રીમની થોડી વાત થઈ કે પૈસા પણ જોઈએ. શરૂઆતમાં એક સોંગ વાગતું હતું પૈસા પૈસા પૈસા. આપણા સૌના લાઈફમાં જીવનમાં શું કહેવાય ડ્રીમ હોય છે, સપના હોય છે કે સફળ થવું છે, મોટી સફળતા સૌ કોઈ ઈચ્છે છે ને આજના ટાઈમમાં કે જીવનમાં કામયાબ થવું, સફળ થવું બહુ જરૂરી. તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ એવી છે ને કે જ્યાં આમ માણસ પણ એક ખાસ વ્યક્તિ બની શકે છે, ઓર્ડિનરી પર્સન પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન બની શકે છે. બિઝનેસમાં સફળ થઈ જવું પોસિબલ છે, આ સંભવિત છે. બહુ મોટું કામ ને બહુ મોટી સફળતા લઈ શકે છે. કારણ કે આજે ઇન્કમ અર્નિંગની કમાઈની વાત કરું તો બહુ મોટું ચેલેન્જ છે મોંઘવારી, પણ મોંઘવારીથી મોટું ચેલેન્જ છે ઇન્કમ ઓફ સોર્સ. તો આજે ઇન્ડસ્ટ્રીમાં કોઈ એડિશનલ એવો ઇન્કમ સોર્સ છે આપણી પાસે, એક ઓપોર્ચ્યુનિટી છે, એક આવું મોટું પ્રોજેક્ટ છે, એક એવી તક છે કે આપણે ખરેખર આવા ડિસિઝન નિર્ણય જીવનમાં લેવા જોઈએ આગળ વધવા માટે. તો મારું ડિસિઝન નિર્ણય મારું સફળ યોગમાંથી જ્યારે મેં શરૂઆત કરી એ મારા ડિસિઝન પહેલો બીજું બંને સરસ હતું. અને આવી જ્યારે મેં શરૂઆત કરી હવે આવી કે ધીરે ધીરે મેં મારા જે ભાઈ જેવા મિત્રો હતા એમની જોડે મેં શરૂઆત કરી. ચિરાગભાઈ, વિક્રમભાઈ, જ્યારે સ્ટાર્ટઅપ ઇનિશિયલ સ્ટેજ પર ગૌરવભાઈ, દિલીપભાઈ, વિવેકભાઈ, વિજયભાઈ, વનિતાબેન, જિમ્મીભાઈ બધા મિત્રો સાથે નવા મિત્રો મળતા રહ્યા. ધીરે ધીરે નેટવર્ક મોટું થતું ગયું, ટીમ મોટી થતી ગઈ, બિઝનેસ મોટું થતું ગયું, નેટવર્ક મોટું થયું, ટીમ મોટી થઈ અને ઇન્કમ પણ મોટી થઈ. અને એના લીધે જે આ જે સફળતા છે જીવનમાં, જે પાછલું મારું જે બેકગ્રાઉન્ડ જૂનું વ્યવસાય હતું એની અંદર જે 25-30 વર્ષમાં જે મારી કામયાબી મને સફળતા નથી મળી એ સફળતા મને આ પ્લેટફોર્મમાં 3 થી 4 વર્ષમાં મળી. જે આજે ઇન્કમની વાત કરું તો ઇન્ડસ્ટ્રીમાં ટોટલ ઇન્કમ અર્નિંગની વાત કરું તો આજે 1 કરોડ ને 5 લાખ રૂપિયા હું ક્રોસ કરી ચૂક્યો છું. 1 કરોડ ને 5 લાખ એટલું મારી ઇન્કમ. અને ઇન્ડસ્ટ્રીમાં મારી શરૂઆત વાત કરું હાઈએસ્ટ વીકલી ઇન્કમ વાત કરું એ ટાઈમે જ્યારે કોરોના ટાઈમમાં મારી ટોટલ ઇન્કમ 2,76,000 હતી એ ટાઈમ, જ્યારે લોકોને બહુ પ્રોડક્ટની જરૂર હતી એ ટાઈમ. અને સાથે સાથે હું આજ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી 4 ઇન્ટરનેશનલ ટૂર એચીવ કરી ચૂકી છું. થાઈલેન્ડ, મલેશિયા, ઉઝબેકિસ્તાન, દુબઈ, જે મારા ટ્રેડિશનલ વેપારમાં પોસિબલ નહોતું. મારા આમ બિઝનેસ ટ્રેડિશનલ વેપારમાં પોસિબલ નથી. જ્યારે કે આ જ પ્લેટફોર્મ છે જ્યાંથી મેં 4 ઇન્ટરનેશનલ ટૂર એચીવ કર્યા છે. અને હું થેન્ક્સ કરી ઇન્ડસ્ટ્રી કે જેમને આટલા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એક સારા યુનિક પ્રોડક્ટ ડેવલપ કર્યા છે, સાયન્સ બેઝ છે, રિસર્ચ બેઝ છે અને ક્લિનિકલી ટેસ્ટેડ છે, સર્ટિફાઈડ છે, ખૂબ સારા રિઝલ્ટ મળી રહ્યા છે, લોકોને ઘણું સ્વાસ્થ્ય જીવન મળી રહ્યું છે આજે. અને થેન્ક્સ આપણા સૌના માનનીય ગ્રેટ મેન્ટર જીતેશ પંત સર, જેમની છત્ર સાહેબ ટાઈમ ટુ ટાઈમ આપણે બધા એજ્યુકેશન, નોલેજ, ગાઈડન્સ આપણને થોડી સપોર્ટ મળી રહી છે, બહુ જરૂરી છે. અને થેન્ક્સ વન્ડરફુલ આલ ઇન્ડસ્ટ્રી ફેમિલી પરિવાર આપણું, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સારી સફળતા આપ સૌનો સાથ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં એકલો સફળ નથી થઈ શકતું. આપણે બધા જોડે છે, સૌનો સાથ ને સૌનો વિકાસ. તો એવું કહેવાનું છે ટીમ વર્ક ઇઝ ડ્રીમ વર્ક. તો થેન્ક યુ સો મચ, થેન્ક યુ. સોએ આજે એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું. ટોટલ 46 લોકો આજે છે સ્ક્રીન ઉપર. તો થેન્ક યુ સો મચ. યસ ગૌરવ સર. થેન્ક યુ બાજી, થેન્ક યુ વેરી મચ.